2,35,000 2003 ગૌતમ અદાણીની સંપત્તિ તમારા થરાદવાળા કેટલી હતી? 25,000 કરોડ. અને આજે 7,47,000 કરોડ. ગુજરાત સરકારનું બજેટ કેટલું? 3 લાખ કરોડ. 6.5 કરોડ જનતા માટે જે બજેટ છે એનાથી ડબલ પૈસો આ ગૌતમ અદાણી લૂંટીને બેઠો છે. આઈ જજે પાડવા પડે નો પ્રોબ્લેમ. આપણે ટેન્શન નહીં કરતા. જિંદાબાદ. બરાબર છે સાહેબ? ગૌતમ અદાણીની સંપત્તિ 7,47,000 કરોડ. મુકેશ અંબાણીની સંપત્તિ 7,50,000 કરોડ. આ બે લોકો જોડેથી ટોટલ સંપત્તિ 15 થી 16 લાખ કરોડ. શું બાકી રહ્યું દેશમાં લૂંટવાનું? અને પેલું ખબર ઇલેક્ટ્રોલ બોન્ડ શબ્દ સાંભળ્યો છે? જેના સાંભળ્યો હાથ ઊંચો કરો. આપણે ચૂંટણીનું ફંડ લઈ આવ્યા ચોરો જોડેથી, ખબર છે? એમાં કોની જોડેથી પૈસા લીધા જાણવું છે? દારૂનો ધંધો કરનારા લોકો જોડેથી પૈસા લાયા છે મારા વાલા નરેન્દ્રભાઈ. કોની જોડેથી? દારૂનો ધંધો કરનારી કંપની જોડેથી આ પ્રભુ શ્રી રામના ભક્ત માનની નરેન્દ્ર દામોદરદાસ મોદી ભંડોળ લઈ આવ્યા છે. હજી કહું, માણસોના, ભારતના સામાન્ય નાગરિકોના જીવન જોખમમાં મૂકનારી, હલકી ગુણવત્તાની દવા બનાવનારી કંપનીઓ જોડેથી ફાળો લઈને આવ્યા છે કરોડોનો. હજી સાંભળો, ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી આરએસએસ અને ભાજપના લોકો ચૂંટણીનું ફંડ લઈને આવ્યા છે. ગદ્દારો ડાપણ કરો છો? આમ કહેવાની તમારા બૂથ ઉપર જોરથી બોલશે ગાય માતા કી જય એમ કઈ શરૂઆત કરે. ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી આરએસએસ અને ભાજપના લોકો ચૂંટણીમાં ફંડ લાયા છે. આ વાત ખોટી સાબિત કરે એટલે આપણે ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપવું. રાહુલ ગાંધી એક વાત કરે છે, 5 મિનિટ હતી, જાતિ જનગણનાની વાત કરે છે. એ કેમ વાત કરે છે સમજવાની જરૂર છે વિક્રમભાઈ. આદિવાસી સમાજની જનસંખ્યા દેશમાં કેટલી આપણે જાણીએ છીએ. દલિત સમાજની વસ્તી કેટલી દેશમાં આપણે એ પણ જાણીએ છીએ. ઓબીસી સમાજ 45% છે, 48% છે, 50% છે, 52% છે. એનો સાચો આંકડો ખબર નથી. કેમ? કેમ કે જો દલિત, આદિવાસી, ઓબીસી સમાજનો સાચો આંકડો ખબર પડે તો આ ચિત્ર બહાર આવી જાય. આ ચિત્ર આજે તમને બતાવવા આવ્યો છું ખરા. અને બરાબર ખાસ આને રેકોર્ડ કરજો. શું કોંગ્રેસ પાર્ટીએ તપાસ કરી ભારતની 9 લાખ કરોડ સંપત્તિઓની? કેટલી? કે 9 લાખ કરોડ સંપત્તિઓમાં તપાસ કરી કોની જોડે કેટલી પડી છે? પેલા તો 16 લાખ કરોડ અદાણી અંબાણી જોડે પડ્યા છે. આખા ભારતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવું હોય તો 5.25 લાખ કરોડ જોઈએ. એમાંથી 1 રૂપિયા માફ ના કર્યો કોંગ્રેસ પાર્ટી સિવાય કોઈએ. પણ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડના ટેક્સ માફ કર્યા. અને એમની જે લોન માફ કરી, ટેક્સની માફી અને લોનની માફી. કોની? જે અરબપતિ છે નહીં, મજૂરની નહીં, કોઈ ગરીબ આદિવાસી દલિત વિદ્યાર્થીની નહીં, કોઈ નાના વેપારીએ કરેલું કરજ હોય એની નહીં, જેની જોડે અરબોના અરબો રૂપિયા પડ્યા છે એનો ટેક્સ માફ કર્યો, એની લોન માફ કરી. એનો આંકડો 30 લાખ કરોડ. આ લૂંટની તમે કલ્પના કરો. સમજી લેવાનું, જેટલું જોરથી આ બીજેપી વાળા જય શ્રી રામ બોલે એટલા જ જોરથી આ લોકો લૂંટશે. એટલે જ મેં કહેવાનું ચાલુ કર્યું છે કે આ ભાઈ 56 ઇંચની છાતી વાળો નહીં, 56 હાથે લૂંટવા વાળો છે. આપણા દેશના દલિત, આદિવાસી, ઓબીસી સમાજની જનસંખ્યાનો કાચો પાકો આંકડો 75% ખરા? 75% તો ખરા ને? ઓબીસી સમાજ 52 નહીં હોય તો 48% હશે. આપણે એવરેજ 50% કાઢીએ તો આદિવાસી, ઓબીસી ના દલિત સમાજના 75% લોકોમાંથી કેન્દ્ર સરકારમાં યુનિયન સેક્રેટરી બને ખાલી 6% લોકો. આપણી વસ્તી કેટલી ભાઈ? દલિત, આદિવાસી, ઓબીસી સમાજની વસ્તી કેટલી? બધા જોડથી બોલો, કેટલી? કેટલી વસ્તી? અને સામે કેન્દ્ર સરકારમાં સેક્રેટરી બને આપણા ખાલી 6% લોકો. ન્યાય તંત્રમાં દલિત, આદિવાસી